नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरिहाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं भूतकाल प्रभु आपका वह मेरा वर्तमान जो आपका भविष्य मम जान। સોલ સાયન્સના ક્લાસમાં આપણી માર્મિક ચર્ચા ચાલી રહી છે દ્રવ્ય ગુણ અને પર્યાય વિષય ઉપર. આપણે દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, ઘણી બધી આપણે ચર્ચા આ વિષય સંબંધી કરી. હવે આપણો જે મૂળ વિષય ચાલી રહ્યો છે એ મૂળ વિષય ચાલી રહ્યો છે સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, એટલે ગુણના જે પ્રકાર છે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. સામાન્ય ગુણની ચર્ચા ચાલી રહી છે. જે ગુણ બધા જ દ્રવ્યમાં જોવામાં આવે, બધા જ દ્રવ્યમાં હોય એને સામાન્ય ગુણ કહેવાય. અને જે ગુણ બધા દ્રવ્યમાં ન હોય પરંતુ પોતપોતાના દ્રવ્યમાં હોય એને વિશેષ ગુણ કહેવાય છે. આ સામાન્ય ગુણ અને વિશેષ ગુણની પરિભાષા થઈ. પ્રત્યેક દ્રવ્ય અનંત સામાન્ય ગુણ અને અનંત વિશેષ ગુણથી સંપન્ન છે. એટલે કે પ્રત્યેક દ્રવ્યમાં આવી અનંતી વિશેષતાઓ છે, ઇનબિલ્ટ પ્રોપર્ટીઝ છે, ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે, જેને ગુણ કહીને આચાર્ય દેવે આપણને સમજાવ્યું છે. હવે આ ગુણના પ્રકરણમાં આપણે સામાન્ય ગુણની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આચાર્ય દેવ કહે છે કે સામાન્ય ગુણ અનંત છે અને વિશેષ ગુણ પણ અનંત છે. અનંત સામાન્ય ગુણને જાણવાની તો આપણી સામર્થ નથી અને અનંત સામાન્ય ગુણને કહેવાની આચાર્ય દેવની પણ સામર્થ નથી. તેથી આપણા પ્રયોજનની સિદ્ધિ થાય, સુખરૂપી પ્રયોજનની સિદ્ધિ થાય, સંસાર પરિભ્રમણથી આપણે છૂટીએ, જન્મ મરણના ચક્રથી આપણે મુક્ત થઈએ, પંચ પરાવર્તનના બંધનથી આપણે રહિત થઈએ, એની માટે આચાર્ય દેવ આપણને અમુક સામાન્ય ગુણની આપણને વાત કરે છે, ચર્ચા કરે છે, સમજાવે છે. અનંત સામાન્ય ગુણમાંથી 6 સામાન્ય ગુણની વાત આચાર્ય દેવે કરી છે. અનંતમાંથી ખાલી 6, પણ એ 6 સામાન્ય ગુણ એટલે કે આત્માની એ 6 વિશેષતા એટલી બધી અદ્ભુત છે, એટલી બધી અદ્ભુત છે કે એક 6 વિશેષતાને પણ સમજે ને તો આખા આત્માની મહિમા આવી જાય. 6 માંથી એકને પણ સમજે, એક અસ્તિત્વ ગુણ, એક અસ્તિત્વ નામક વિશેષતાને પણ સમજે તો આત્માની મહિમા આવે કે હું આવો જબરજસ્ત છું, હું આવો મહાન તત્વ છું, આવી વિશેષતાને લઈને બેઠો છું, ધારણ કરીને બેઠો છું, સંપન્ન છું, શક્તિશાળી છું. તો એવી રીતના 6 સામાન્ય ગુણની ચર્ચા કરી છે કે જે અભેદ આત્મા છે, જે આવી વિશેષતા લઈને બેઠો છે, એ આત્માની આપણને મહિમા આવે. કારણ કે એક વાત સમજીએ આપણે કે આપણે દુખી એટલે છે, બહુ સિમ્પલ વાત, આપણે દુખી એટલે છે, આપણને ડર કેમ લાગે છે, આપણને ભય કેમ લાગે છે, આપણને આકુરતા કેમ થાય છે, આ બધાનું એક કારણ છે કે આપણે આપણા સ્વરૂપને, આપણી સામર્થ્યને, આપણા સ્વભાવને આપણે ઓળખતા નથી, જાણતા નથી, પહેચાનતા નથી, અનુભવતા નથી, શ્રદ્ધાન કરતા નથી, જ્ઞાન કરતા નથી.
એટલે માટે આપણે દુઃખી છે. જે જીવ પોતાના આત્માનું જ્ઞાન કરે છે, આત્માનું શ્રદ્ધાન કરે છે, એ જીવને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નથી. જેને જાણી લીધું કે હું કોણ છું, માની લીધું કે હું કોણ છું, સ્વીકારી લીધું કે હું કોણ છું, એ હું કોણ છું નો નિર્ણય થઈ ગયો, હું કોણ છું નો જવાબ મળી ગયો, હું કોણ છું નો ઉત્તર મળી ગયો, એનું સમાધાન થઈ ગયું. હવે હવે જેવો હું છું એવી અંદરમાં શ્રદ્ધા થઈ ગઈ તો એને કોઈ હલાવી ડગાવી નહીં શકે. અને જેને એની ખબર નથી અને જે લૌકિક ભૌતિક ચકાચોંધની પાછળ ભાગે છે, જે દુનિયાની દોડમાં લોકો દોડે છે, દોડમાં દોડે છે, એને ક્યાંય સુખ મળવાનું નથી, એને ક્યાંય શાંતિ મળવાની નથી. પછી ગમે તેટલા પૈસા થઈ જાય, ગમે તેટલો પુણ્યનો ઉદય થઈ જાય, ગમે તેટલી બહારમાં ખ્યાતિ થઈ જાય, લાભ મળી જાય, ગમે તેટલું નામ થઈ જાય, ઇજ્જત મળી જાય, શોહરત જે પણ, પરંતુ એ સુખી નથી થવાનું. અને એટલે માટે આપણે જોઈએ છે કે દુનિયાના અજ્ઞાની જીવો, જેને ખરેખર તત્વની ખબર નથી, સ્વપરની ખબર નથી, ભેદજ્ઞાનની ખબર નથી, સ્વાધીનતાની ખબર નથી, સ્વતંત્રતાની ખબર નથી, એ કેટલા ભયંકર ડ્રાસ્ટિક સ્ટેપ્સ લઈ લે છે. કેમ એટલા ડિપ્રેશનમાં વયા જાય છે લોકો, કેમ એટલા હાઈપર ટેન્શનમાં વયા જાય છે લોકો, કેમ એટલું સ્ટ્રેસ લઈને ફરે છે, કેમ એટલો બોજ લઈને ફરે છે, કેમ એટલા આકુરિત છે, કેમ એટલા દુઃખી છે, કેમ આવી કોમ્પિટિશનમાં ઉતરે છે, કેમ, શું જોઈએ છે, ક્યાં દોડે છે, શેની પ્રાપ્તિ કરવી છે, શું હાસિલ કરવું છે, અને હાસિલ કર્યા પછી પણ શું મળી જવાનું છે, કાયમ રહેવાનું છે. જે પણ ઇજ્જત છે, નામ છે, પૈસા છે, ફેમ છે, જે પણ છે, એક વિચાર કરો, લોજિક, તર્ક અને ન્યાય અને યુક્તિથી વિચાર કરો. એ એ જે આપણને સામર્થ મળી છે એને આપણે શું, આપણે ક્યાં મૂકી આવ્યા છે કે આપણે આવા સ્ટેપ્સ લઈ લઈએ છીએ? સુસાઇડ ના કહો, આત્મઘાત ના કહો, ડિપ્રેશનમાં વયા જાય, આ શું કામ થાય છે આ બધું? તમે વિચાર કરો, કોઈ કોઈ મુનિરાજ હોય, સમજાય છે તો બહુ ઊંચી દશામાં છે, કોઈ પણ જેની હોય, કોઈ પણ જે તત્વ સમજતું હોય, જે ગુરુદેવ શ્રીથી જોડાયો છે, જે તત્વ જ્ઞાનથી જોડાયો છે, જે જીનવાણી માતાથી જોડાયો છે, જેને થોડીક પણ તત્વની ખબર છે, જેને થોડીક પણ જૈન ધર્મના દાર્શનિક પક્ષની ખબર છે, થિયરી પક્ષની ખબર છે, જે જે જૈન ધર્મની મૂળ વાત છે એની ખબર છે, એ કોઈ દિવસ આવા સ્ટેપ્સ નહીં લઈ શકે, એ કોઈ દિવસ આટલો દુઃખી નહીં રહી શકે. અગર સાચા અર્થમાં સમજે છે તો, અગર ભાવ ભાષણ પૂર્વક સમજે છે તો એ કેટલો મસ્ત રહેશે જીવ. કોઈ ઉદય આવી ગયો, કોઈ ઔદયભાઈ આવી ગયો તો પણ એ તરત ભેદ જ્ઞાન કરી લેશે. કારણ કે એ નાનપણથી એક બાળક હોય ને, એ પણ સમજતો આવ્યો છે કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું, આ શરીર અજીવ છે, એનામાં જ્ઞાન નથી, એ કઈ જાણતું નથી, જીવ જુદો છે, શરીર જુદો છે, આત્મા અલગ છે, શરીર અલગ છે, હું આત્મા છું, હું શરીર નથી. આવી બધી મૂળભૂત તત્વની વાત તો નાના નાના બાળકો 5-5, 6-6, 7-7 વર્ષના ભણે છે. એક વિચારી આપણે કે હુંડા અસર પીણી પંચમ કાળ ક્યાં જઈ રહ્યો છે. લોકોની વૃત્તિ, લોકોની પ્રણતિ, લોકોની સોચ, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, રિક્ત રહી વ રિક્ત રહી. એ તૃષ્ણાની ખાઈ કેમ ભરાતી નથી? કેમ ખાલી ને ખાલી રહે છે? કેમ એક પછી એક ઈચ્છાઓ, કેમ એક પછી એક વિકલ્પો, એક પછી એક સંકલ્પો કેમ અંદરમાં ચાલ્યા કરે છે? અને શેમાં સુખ માને છે? ક્યાં સુખ માની બેઠો છે? શું હાસિલ કરવું છે? શું કાયમ રહેવાનું છે? શું છૂટી જવાનું છે? હું કોણ છું? સંયોગ શું છે? કર્મના ઉદયના ખેલ કેવા છે? કર્મ થિયરી, કર્મ ફિલોસોફી ભણો તો ખરા, અને પછી દુઃખી થઈને બતાવો, આકુરિત થઈને બતાવો, ચિંતિત થઈને બતાવો, ડિપ્રેસ થઈને બતાવો, સ્ટ્રેસ લઈને બતાવો, નહીં આવે. અગર તર્ક, ન્યાય, યુક્તિ અને લોજિકથી વાત સમજ્યા છો તો, અગર સાચા અર્થમાં ગુરુદેવની વાણી સમજ્યા છો તો, ગમે તેટલું બહારમાં થાય, ગમે ગમે તેટલું બહારના ઉદયના ખેલ બદલાઈ જાય,
ગમે તેટલું કોઈ હેરાન કરે, ગમે તેટલું કોઈ ટોર્ચર કરે, ગમે તેટલું કોઈ નીચો પાડવાની કોશિશ કરે, જૂઠો સિદ્ધ કરવાની કોશિશ કરે, અરે દુનિયામાં ગમે તે થઈ જાય, એ હલશે નહીં. એનું નામ આત્માર્થી છે. એનું નામ આત્માર્થી છે. બહુ ડિફરન્ટ વાત કરી રહ્યા છે આપણે, બહુ ઊંચી વાત છે. અનંત તીર્થંકરોની વાણીનો સાર સમજી રહ્યા છે. 2000 વર્ષ પહેલા તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથોનો સાર સમજી રહ્યા છે. કોઈ કોઈ નીચી વાત નથી, કોઈ નાની વાત નથી, આ કોઈ મામૂલી વાત નથી, આ બહુ ઊંચી વાત છે. કારણ કે તું બહુ ઊંચો તત્વ છે, તું બહુ ઊંચો તત્વ છે, તું અનંત ગુણ શક્તિ સામર્થ્ય ભરેલો તત્વ છે, સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો તત્વ છે. અને આ ગુણ આપણને, આ સામાન્ય ગુણની ચર્ચા આપણને આ બધું શીખડાવે છે. આપણા અંદરમાં સંસ્કારનું સિંચન કરે છે કે આ સંસ્કાર લઈને નહીં જાય તો 4 ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય રખડવા ચાલ્યો જશે, ક્યાંય અતાપતા નહીં લાગે. એટલે એટલીસ્ટ આ સંસ્કાર લઈને જઈએ, એટલીસ્ટ આ વાત સ્વીકારીને જઈએ, હા પાડીને જઈએ કે વાત તો આજ સાચી છે. કારણ કે જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, જૈન ધર્મ કોઈ વાળો નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી. જૈન ધર્મ તો નિષ્પક્ષ અને નિરપેક્ષ વસ્તુનું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ છે એવું બતાવે છે, એનું નામ જૈન ધર્મ છે. પ્રત્યેક દ્રવ્યનું, પ્રત્યેક વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ બતાવે છે. અને એવું સ્વરૂપ આપણે સમજવા બેઠા છે, એવું સ્વરૂપ આપણે સમજવા બેઠા છે, એ મૂળ સ્વરૂપ આપણે સમજવા બેઠા છે. આખી ટેકનિકલ વાત છે, આ દાર્શનિક વિષય છે, આ ફાઉન્ડેશન છે. આના વગર તો આપણને ખરેખર કાંઈ નહીં સમજાય. દ્રવ્ય ગુણ પર્યાય વગર, 6 સામાન્ય ગુણ વગર, અમુક જે વિષય 7 તત્વ છે, અમુક જે પ્રયોજનભૂત વિષય છે સમજવા પડશે. પછી અપ્રયોજનભૂત વિષય ન સમજે તો પણ ચાલશે. લોકની ઊંચાઈ કેટલી છે નહીં ખબર હોય તો ચાલશે, મેરુ પર્વત કેટલા ઊંચા છે નહીં ખબર હોય તો ચાલશે, નંદીશ્વર દીપ ક્યાં છે નહીં ખબર હોય તો ચાલશે, પરંતુ દ્રવ્ય ગુણ પર્યાયની ખબર હોવી જોઈએ, સ્વતંત્રતા અને સ્વાધીનતાની ખબર હોવી જોઈએ, તારા તત્વની તને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઉદયના કાલમાં કોઈ પણ ચેલેન્જ આવે લાઈફમાં, વર્સ્ટ કમ વર્સ્ટ સિનેરિયો, વર્સ્ટ કમ વર્સ્ટ સિચ્યુએશન આવી જાય, તું હાર ના માને, તું કોઈ ગલત સ્ટેપ ન ઉપાડે, તું કોઈ ખોટો કદમ ન ઉપાડે. અરે તું ડરે નહીં, અરે તું નિશંકપણે એના સામે ઉભો રહીને એની સામે લડવા માટે તું તૈયાર રહે. કારણ કે તારી પાસે તત્વજ્ઞાનનું જોર છે, તારી પાસે તત્વજ્ઞાનનું બળ છે. ઘણી બધી વાતો રિપીટ છે, કેટલા વખતથી આપણે એક જ વાત રિપીટ કરીએ છીએ. રિપીટ એટલે કરીએ છીએ કે દ્રઢ થાય. અસ્તિત્વ ગુણ ભણ્યા આપણે, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ આપણે ભણ્યા, અને લાસ્ટ ટાઈમ આપણે પ્રમેયત્વ ગુણની ચર્ચા ચાલુ કરી હતી. પ્રમેયત્વ ગુણ કોને કહેવાય? અને એના પછી હવે 2 ગુણ બાકી છે, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. 6 ગુણની, 6 સામાન્ય ગુણની અદ્ભુત ચર્ચા છે. પ્રમેયત્વ ગુણની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, 1-2 પોઈન્ટ એના બાકી છે. આપણે ખાલી ચર્ચા ચાલુ કરી હતી, આપણે એની થોડીક પરિભાષા લીધી હતી, અને આપણે એક ટેબલ બનાવ્યું હતું, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. તમને યાદ હોય તો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આવી રીતના આપણે એક ટેબલ બનાવ્યું હતું. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. પ્રમાતા, જ્ઞાતાની જગ્યાએ પ્રમાતા, જ્ઞાનની જગ્યાએ પ્રમાણ અને જ્ઞેયની જગ્યાએ પ્રમેય. આ 6 શબ્દ આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. એટલો બધો અદ્ભુત વિષય છે, થોડો માર્મિક છે, થોડો ગહન વિષય છે, પરંતુ ભેદ જ્ઞાનનું મૂળ આમાં છુપાયેલું છે. સુખી થવાની માસ્ટર કી છે, માસ્ટર કી. તમને ઓનેસ્ટલી કહું છું, અતિશયોક્તિ નથી. ઇટ ઇઝ નોટ ઓવર ઓલું, પણ ઇટ ઇઝ ધ રિયાલિટી. ઇટ ઇઝ ધ રિયાલિટી કે આ માસ્ટર કી છે સુખી થવાની. આ 6 સામાન્ય ગુણનું, આ દ્રવ્ય ગુણનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, આ સ્વતંત્રતાનું સ્વરૂપ, આ સમજવું એ સુખી થવાની માસ્ટર કી છે. સાચા અર્થમાં અગર આના ભાવ અંદરમાં ઉતરી ગયા ને, આ વાતોની અંદરમાં શ્રદ્ધા થઈ ગઈ ને, પ્રતીતિ થઈ ગઈ ને, વિશ્વાસ આવી ગયો ને, દ્રઢતા થઈ ગઈ,
અને એવી શ્રદ્ધા અંદરમાં થઈ જાય, એટલી નિશંકતા આવી જાય કે પહાડ જેવી પ્રતિકૂળતા આવે, બહારમાં ગમે તે સિચ્યુએશન બને, એ જીવ ક્યારે પણ હલશે ડગશે નહીં. જે મેરુ પર્વત ક્યારે હલતો નથી, એવી રીતના આ મેરુ સમાન આત્માની શ્રદ્ધા ક્યારે હલશે નહીં. ગેરંટી છે, ગેરંટી. આચાર્ય દેવ કહે છે ગેરંટી છે. કારણ કે સુખી થવાનો ઉપાય છે, મૂળ ઉપાય છે, મૂળ તત્વની વાત છે. આપણું અજ્ઞાન કેટલું બધું અંદરમાં ચાલી રહ્યું છે, મિથ્યા માન્યતા કેટલી અંદરમાં વિપરીત ચાલી રહી છે, એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. અને મૂળ મિથ્યા માન્યતા, મૂળમાં ભૂલ એ છે કે આ શરીરને આપણે પોતાનું માનીએ છીએ. મને એક બહુ સિમ્પલ તમને ઉદાહરણ આપું, બહુ સિમ્પલ. કેન્સર ક્યાં થાય? રિપોર્ટ આવે, કોનો રિપોર્ટ આવે છે? તમારો બીપી નો રિપોર્ટ, ડાયાબિટીસ નો રિપોર્ટ, કેન્સર નો રિપોર્ટ, કોરોના નો રિપોર્ટ. આ બધા રિપોર્ટ કોના આવે? સામે જે આવે રિપોર્ટ કાગળી આવે, એ આ શરીરના આવે છે. કેન્સર થાય છે શરીરમાં, રોગ આવે છે. બહુ 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 લોજિક, એકદમ સિમ્પલ લોજિક, કે કેન્સર થાય છે શરીરમાં અને ટેન્શનમાં આવે છે આત્મા. ટેન્શન કોણ કરે છે? દુખી કોણ થાય છે? જલ્દી, એકદમ ક્લિયર. દુખી કોણ થાય છે? ટેન્શન કોને થાય છે? ડર કોને લાગે છે? આકુરતા કોને થાય છે? રાગ દ્વેષ કોને થાય છે? રિપોર્ટ આવ્યો છે પૂતગલનો, રોગ આવ્યો છે શરીરમાં, કેન્સર થયું શરીરમાં, પર્યાય બદલાઈ શરીરની, અવસ્થા બદલાઈ શરીરની, પરિણમન થયું શરીરનું. કારણ કે એનામાં એક દ્રવ્યત્વ નામનો ગુણ છે જે આપણે શીખી ગયા, કે જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાતી રહે. આઈ વોન્ટ કે 6 ડેફિનેશન ઓફ 6 સામાન્ય ગુણ આપણને બધાને બાય હાર્ટ હોવી જોઈએ. અડધી રાતના ઉઠાડીને પણ પૂછીએ ને કે દ્રવ્યત્વ ગુણ કોને કહેવાય, તો આપણા અંદરથી જવાબ આવવો જોઈએ કે જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાય છે. નિરંતર, કે મહિનામાં એકવાર, વર્ષે એકવાર, એક મિનિટમાં એકવાર અવસ્થા બદલાય છે? બોલો, એક સેકન્ડમાં એકવાર કે હર સમય બદલાય છે? વોટ ડુ યુ એક્સપેક્ટ? હર સમય આ શરીરની અવસ્થા બદલાવાની, હર સમય આ શરીરની અવસ્થા બદલાવાની છે, હર સમય આમાં પરિવર્તન થવાનું છે, હર સમય એની દશા બદલાવાની છે, એનું કાર્ય અંદરમાં થવાનું છે. હવે એને જોઈ જોઈને દુખી કોણ થાય છે? આત્મામાં તો કોઈ કેન્સર નથી થયો, આત્મામાં તો કોઈ કોરોના નથી આવ્યો, આત્મામાં તો કોઈ રોગ નથી આવ્યો. રિપોર્ટ જોવે છે પૂતગલનો અને દુખી થાય છે આત્મા. દુખી આત્મા થાય છે, કર્મનો બંધ આત્મા કરે છે, સંસારમાં પરિભ્રમણ આત્મા. આને જોઈને, આ રિપોર્ટ જોઈને આત્મા દુખી થાય છે. આત્મા સંસારમાં પરિભ્રમણની તૈયારી કરે છે. આત્મા પોતાના અસ્તિત્વને ભૂલે છે, પોતાનું અસ્તિત્વ આમાં માને છે. સમજ્યા? પોતાના પ્રયોજનભૂત કાર્યને ભૂલે છે, વસ્તુત્વ ગુણને ભૂલે છે, અને આનું કાર્ય હું કરું એમ માને છે. પોતે પોતામાં રહીને બદલાય છે એમ ભૂલીને આનું પરિવર્તન એ મારું પરિવર્તન એમ માને છે. દ્રવ્યત્વ ગુણને ભૂલીને, અસ્તિત્વ ગુણને ભૂલ્યો, દુખી. વસ્તુત્વ ગુણને ભૂલ્યો, દુખી. દ્રવ્યત્વ ગુણને ભૂલ્યો, દુખી. આને પોતાનું અસ્તિત્વ માન્યું, દુખી. આના પ્રયોજનભૂત કાર્યને પોતાનું માન્યું, દુખી. આના પરિવર્તનને પોતાનું પરિવર્તન માન્યું, દુખી. અને આ પ્રમેય છે, જ્ઞેય છે, અને તું જાણનાર જ્ઞાન તત્વ છો. તારા જ્ઞાનમાં આ જણાય છે, અને તારા જ્ઞાનમાં જણાય છે, અને જણાતા વેદ તું એને પોતાનું માને છે, એટલે માટે દુખી. કારણ કે તે પ્રમેયત્વ ગુણનું સ્વરૂપ પણ ન જાણે. સુપર ટોપિક છે, કહું છું, નિર્ભર થઈ જાઓ. પહેલા જ કીધું, સુખી થવાની માસ્ટર કી છે આ પ્રમેય. આ પ્રમેય શરીર છે, પ્રમેય. પ્રમેય એટલે, પ્રમેય લાસ્ટ ટાઈમ પણ કીધું તું, પ્રમેય ઇઝ ઇક્વલ ટુ જ્ઞેય. પ્રમેય એ સંસ્કૃત શબ્દ છે. પ્રમેય છે ને, પ્રમેય એ સંસ્કૃત શબ્દ છે. પોઈન્ટ સમજાય છે? અને એ પ્રમેયનું બીજું નામ ઈઝીલી સમજવા માટે જ્ઞેય. જ્ઞેય એટલે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી, આની વાત કરી હતી ને, આ જ્ઞેય છે.
આ જ્ઞેય છે અને આ જ્ઞાન છે. પહેલા તો બે ની ભિન્નતા. આત્મા જ્ઞાતા, આત્મામાં જ્ઞાન અને આ જ્ઞેય. આ જ્ઞેય પરદ્રવ્ય. આ જ્ઞેયની એન્ટ્રી જ્ઞાનમાં નથી, જ્ઞેયનો પ્રવેશ જ્ઞાનમાં નથી, જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. વી હેવ ટુ સ્ટડી ધીસ. આપણે આનો અભ્યાસ કરવો પડશે. જ્ઞાન જ્ઞેય ભિન્ન છે, જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિકલ એપ્લિકેશન કરો, થિયરી સમજો, વસ્તુ સ્વરૂપ સમજો. ધીસ ઇઝ ધ રિયાલિટી. What is happening? This is the fact. Actually, this function is going on inside every samay. જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણે છે. જ્ઞેયમાં રહીને જ્ઞાનમાં જણાય છે. આ જણાય છે અને આ જાણે છે. આ જાણે છે અને આ જણાય છે. તો બે વસ્તુ સ્વતંત્ર થઈ. જ્ઞેય અને જ્ઞાન સ્વતંત્ર. હવે આ જ્ઞેયનું લિસ્ટ બનાવો. આ જ્ઞેયનું લિસ્ટ બનાવો તો એક મોટું લિસ્ટ બનશે. શરીર જ્ઞેય છે, ઘર જ્ઞેય છે. આ જ્ઞાનને ભૂલીને ઘરમાં એકત્વ. જે ઘર જ્ઞાનમાં જણાયું એ ઘર મારું. આ ભૂલ. આ ભૂલ. જે શરીર જ્ઞાનમાં જણાયું એ શરીર મારું. મારાપણું કરી લીધું એ ભૂલ. શરીરમાં કોઈ દોષ નથી, જ્ઞાનમાં કોઈ દોષ નથી, પણ જ્ઞાનમાં જ્ઞેય જણાતા જે મારાપણું થઈ જાય છે, પોતાપણું થઈ જાય છે, એ જ્ઞેયને મારું માની લે છે, એમાં એકત્વ કરે છે, એમાં મમત્વ કરે છે, એમાં કર્તૃત્વ કરે છે, એમાં ભોક્તૃત્વ કરે છે, એનો સ્વામી બને છે, એને સુખનું કારણ માને છે, જ્ઞેયને દુઃખનું કારણ માને છે. આ મોટી ભૂલ છે, આ અપરાધ છે. અને જ્ઞાની પોતે પોતાને જ્ઞાન સ્વરૂપ માને છે. જ્ઞાની શું માને છે? પોતે પોતાને જ્ઞાન સ્વરૂપ માને છે. અને એ જે જ્ઞાન સ્વરૂપ માને છે તો એ માને છે આખું જગત મારા જ્ઞાનમાં જણાય છે, આખું જગત મારા જ્ઞાનનું જ્ઞેય છે. થોડું થિયરી છે મને ખબર છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. તમને સમય સારજીમાં, પ્રવચન સારજીમાં, નિયમ સારજીમાં, તમને બધા ગ્રંથોમાં આ જ્ઞાન અને જ્ઞેય ની સ્વતંત્રતા તમને હજારો ગાથાઓમાં મળશે અને ગુરુદેવશ્રીના હજારો પ્રવચનમાં મળશે. આટલું સમજાયું? તો ત્રણ શબ્દ કયા આવ્યા? જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. તો જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણે છે. આખી લાઈન કરો, આખી લાઈન કરો. જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણે છે. જ્ઞાતા જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણે છે. ગાડી જ્ઞેય છે. બોલો, એને કોઈ દિવસ આપણે એંગલથી જોયું છે કે આ મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે? કોઈ પણ જ્ઞેયોને, કોઈ પણ પર પદાર્થને, બાળક હોય, પુત્ર હોય, પુત્રી હોય, ગાડી હોય, મકાન હોય, દુકાન હોય, શરીર હોય, ઘર હોય, કુટુંબ હોય, પરિવાર, રૂપિયા, પૈસા, ધન દોલત, સોનું ચાંદી, હીરા માણેક, મોતી, નોકર ચાકર, ધંધો વ્યાપાર. તમે જ્ઞેયનું લિસ્ટ બનાવો. પુણ્યનો ઉદય, દેવશાસ્ત્ર ગુરુ શું છે બોલો? આપણા જ્ઞાનમાં જણાય છે ભગવાનની પ્રતિમા. આપણા જ્ઞાનમાં આપણે ભગવાનની પ્રતિમા જાણીએ છીએ. આપણા જ્ઞાનમાં શરીર જાણીએ છીએ. આપણા જ્ઞાનમાં ઘર કુટુંબ પરિવાર જાણીએ છીએ. અહીંયા સિદ્ધ શું કરીએ છીએ કે જ્ઞેય તારા જ્ઞાનમાં જણાય માત્ર છે. તું તારા જ્ઞાનમાં રહીને જ્ઞેયને જાણે છે. એવી જાણવાની સામર્થ્ય તારામાં છે અને એવી જણાવવાની સામર્થ્ય પર પદાર્થોમાં છે. કારણ કે પ્રમેયત્વ નામનો ગુણ હરેક 6 દ્રવ્યમાં છે. જે શક્તિના કારણે એ દ્રવ્ય કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બનશે. યા તો મતિ જ્ઞાનનો, યા તો શ્રુત જ્ઞાનનો, યા તો અવધિ જ્ઞાનનો, યા તો મનપર્ય જ્ઞાનનો, યા તો કેવળ જ્ઞાનનો વિષય બનશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આત્મા લો. હવે બધું ભૂલી જાઓ. આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, એટલે કે જાણવાનો ગુણ છે.
બહુ સિમ્પલ છે. આત્મા જાણે છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જાણવાનું કામ કરે છે. એ હર સમય આપણને સમજાય છે, હર સમય થઈ રહ્યું છે. આ બધું કોણ જાણે છે? આ બધાને જાણે છે કોણ? આજે આજે અહીંયાથી આપણે ચાલ્યા ગયા, આ શરીર અહીંયા રહી ગયું, આ બધું છૂટી ગયું. હવે બીજી ગતિમાં જશું તો દેવ ગતિમાં જશું તો ત્યાં જે બધા પર પદાર્થ મળશે, વિમાન, દેવી, સંયોગ, પ્રતિક, અનુકૂળતા, જે પણ સગવડતા, જે પણ બીજા બધા દેવો, બીજા બધા વિમાનો, જે પણ ત્યાંની વ્યવસ્થા છે, એ બધાને જ્ઞાન જાણશે ને. તો જ્ઞાન હર સમય શું કરે છે? એ જ્ઞાન સ્વભાવ પર આવવું જ પડશે. સુખી થવું હોય તો જ્ઞાતા જ્ઞાનનો સ્વીકાર કરવો પડશે, જ્ઞાન જ્ઞેયની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો પડશે. સુખનું કારણ જ્ઞાન તત્વ છે, સુખનું કારણ જ્ઞેય નથી, નથી, નથી. જેને આપણે સુખનું કારણ માન્યું છે એ સુખનું કારણ નથી. ભોજન સુખનું કારણ નથી, બહાર હરવા ફરવા જવું એ સુખનું કારણ નથી, વેકેશન એ સુખનું કારણ નથી, રૂપિયા પૈસા સુખનું કારણ નથી. એ તો બધા ઉદયાધીન મળેલા સંયોગ છે, જે છૂટી જવાના છે, જે તારા જ્ઞાનમાં આવતા નથી, જેનું અસ્તિત્વ તારામાં નથી. એ તને સુખી, એ તને દુખી કેવી રીતના કરી શકે? સમજો વાતને. તો આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, એક વિશેષ ગુણ છે, જે બીજા દ્રવ્યમાં નથી. એટલે જ્ઞાન એ આત્માનો વિશેષ ગુણ થયો. અને પ્રમેયત્વ નામનો ગુણ છે કે નહીં આત્મામાં? આત્મામાં જ્ઞાન નામ બહુ થોડું ઇમ્પોર્ટન્ટ છે, થોડું ધ્યાન રાખજો તો એકદમ સમજાશે. આત્મામાં જ્ઞાન. હવે આત્માને લઈએ આપણે, બીજું બધું ભૂલી જાઓ. આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, બરાબર છે? તો આત્મામાં એક વિશેષ ગુણ છે જ્ઞાન નામનો ગુણ, કે જે બીજા દ્રવ્યમાં નથી. આ રૂમાલમાં જ્ઞાન નામનો ગુણ નથી, બરાબર છે? આ માઉસમાં જ્ઞાન નામનો ગુણ નથી, આ બુકમાં જ્ઞાન નામનો ગુણ નથી, બરાબર છે? તો આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે. અને આત્મામાં પ્રમેયત્વ નામનો ગુણ પણ છે કે નહીં? કારણ કે પ્રમેયત્વ એ સામાન્ય ગુણ છે અને જ્ઞાન એ વિશેષ ગુણ છે. બહુ માર્મિક પોઈન્ટ કહું છું, એની માટેનો બેઝ બનાવું છું એટલે તમને લોકોને એકદમ ખ્યાલ આવે. આત્મામાં જ્ઞાન નામનો ગુણ પણ છે અને આત્મામાં પ્રમેયત્વ નામનો ગુણ પણ છે. જ્ઞાન નામનો ગુણ વિશેષ ગુણ છે, જ્ઞાન વિશેષ ગુણ છે, એટલે જ્ઞાનની નીચે તમે વિશેષ ગુણ લખો અને પ્રમેયત્વની નીચે તમે સામાન્ય ગુણ લખો. એટલે એક સામાન્ય ગુણ, એક વિશેષ ગુણ, બરાબર છે? એક સામાન્ય ગુણ, એક વિશેષ ગુણ. તો બેવ છે, કારણ કે આત્મામાં અનંત સામાન્ય ગુણ પણ છે, અનંત વિશેષ ગુણ પણ છે. આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, જેનાથી જાણવાનું કામ થાય છે. અને આત્મામાં પ્રમેયત્વ નામનો ગુણ છે, જેનાથી આત્મા પોતે પોતાનો આત્મા પોતે પોતાના જ્ઞાનમાં જણાય. આ બીજી બધી વસ્તુઓ તો જણાય, પર તો જણાય, પરંતુ જ્ઞાનમાં સ્વ પણ જણાય. કારણ કે જેમ પરમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, એવી રીતના પોતામાં પણ પ્રમેયત્વ નામનો ગુણ છે. અને તેથી પોતે પોતાના જ્ઞાનમાં પોતે જણાય છે. એવી પોતામાં જણાવવાની અને જાણવાની બેવ સામર્થ્ય છે. કારણ કે આત્મામાં જાણવાની સામર્થ્ય પણ છે, જણાવવાની સામર્થ્ય પણ છે, જ્ઞાન નામનો ગુણ પણ છે, પ્રમેયત્વ નામનો ગુણ પણ છે. એટલે કોઈ એમ કહે કે અમને જ્ઞાન થોડું ઓછું છે એટલે અમે અમારા આત્માને નહીં જાણી શકીએ, અમે અમારા આત્માનો અનુભવ નહીં કરી શકીએ, અમે સમ્યક દર્શન નહીં કરી શકીએ, એવું ક્યારે પણ બનવાનું નથી. તું સમ્યક દર્શન, તું સમ્યક જ્ઞાન, તું સમ્યક ચારિત્ર કરી શકશે. કેમ? કારણ કે તારામાં પોતાને જાણવાની સામર્થ્ય છે અને પોતાના જ્ઞાનમાં જ્ઞાન વડે પોતાને જાણવાની તાકાત છે. એટલે તો એક તિર્યંચ ગતિનો જીવ પોતાને જાણી લેશે, એક નરકનો નારકી પોતાને જાણી લેશે, એક મહામચ્છ, મગરમચ્છ, એક હાથી, એક ઘોડો કહો કે સિંહ કહો કે એક ચકલી કહો, એક પોપટ કહો, એ બધા પોતાને જાણી લેશે. કેમ? કારણ કે પોતામાં પોતે જણાય એવી પણ સામર્થ્ય છે. એટલે સ્વને જાણવાની સામર્થ્ય પણ છે અને પરને જાણવાની સામર્થ્ય પણ છે. એટલે જ્ઞાન અગર પરમાંથી દ્રષ્ટિ હટી જાય
પર પદાર્થનું લક્ષ્ય છૂટી જાય અને પોતાનું લક્ષ્ય કરે તો પોતે પોતાના જ્ઞાનમાં પોતાને જાણી શકે, પોતે પોતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ કરી શકે, પોતાનું રિયલાઇઝેશન કરી શકે, પોતાનું અનુભૂતિ પ્રગટ કરી શકે, પોતાનું જ્ઞાન કરી શકે, હું આત્મા છું એવો અંદરમાં જ્ઞાનનો ભાવ પ્રગટ થઈ શકે. અને જ્ઞાન સાથે હંમેશા યાદ રાખજો, જ્ઞાન સાથે આનંદ અવિના ભાવે ઉછળે છે. એટલે જ્ઞાન થયું આત્માનું, તેની સાથે સાચું સુખ અને સાચો આનંદ પ્રગટ થશે. પોઈન્ટ સમજાય છે? એટલે સ્વને અને પરને બેવને જાણવાની સામર્થ મારા જ્ઞાનમાં છે. આ પરને પણ હું જાણી શકું છું અને સ્વને પણ હું જાણી શકું છું, પરંતુ હું પરમાં કંઈ કરી શકતો નથી. હું પરને જાણવા માટે મારે પરમાં જવાની જરૂર નથી. પરને જાણવા માટે પરની મને આધીનતા નથી, મને કોઈ પરની જરૂરત નથી. હું મારામાં રહીને પરને જાણી શકું છું. તમારું એક ઘર સોનગઢમાં છે, તમારું એક ઘર સોનગઢમાં છે, તમે હમણાં બોમ્બેમાં બેઠા છો. તમે જ્ઞાનમાં તમારા સોનગઢના ઘરને જાણી શકો છો કે નહીં? તમે અહીંયા બોમ્બેમાં બેઠા બેઠા એકો એક સોનગઢના ઘરની વસ્તુઓને, એકો એક રૂમને, એકો એક વસ્તુઓને તમે અહીંયા બેસીને જાણી શકો છો. એની માટે તમારે સોનગઢ જવું પડે, એની માટે સોનગઢના ઘરે અહીંયા આવવું પડે. કેટલી સ્વતંત્રતા છે, કેટલી સ્વાધીનતા છે કે તમારા જ્ઞાનમાં સોનગઢ જયા વગર, સોનગઢ અહીંયા આવ્યા વગર, એ વસ્તુઓ અહીંયા આવ્યા વગર તમારા જ્ઞાનમાં તમે પદાર્થોને જાણી શકો છો. એક વસ્તુ આજે સ્વીકાર કરવી જ પડશે કે મારો સ્વભાવ જાણવું, જાણવું અને જાણવું માત્ર છે. પર પદાર્થમાં, સંયોગમાં, શરીરમાં, ઘર કુટુંબ પરિવારમાં, કર્મના ઉદયમાં હું ખરેખર કાંઈ કરી શકતો નથી. બહુ સિરિયસલી આ વસ્તુનો સ્વીકાર ઇન ડેપ્થ, વિથ ધેટ ટ્રસ્ટ, વિથ ધેટ વિશ્વાસ આ વસ્તુનો સ્વીકાર કરવો જ પડશે કે હું કને આ હકીકત છે, આ ફેક્ટ છે, આ એક ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ છે, અનાદિ અનંત સત્ય છે કે તું પર પદાર્થમાં ખરેખર કાંઈ કરી શકતો નથી. તું એક સમયનું આયુષ્ય વધારી નથી શકતો, તું શરીરના એક સમયના પરિણમનને બદલી નથી શકતો, તું બહારની એક સિચ્યુએશનને બદલી નથી શકતો, કોઈ પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તું કોઈ ફેરફાર કરી નથી શકતો. તારી મર્યાદા તારા દ્રવ્ય ગુણ પર્યાય સુધી છે. તને એમ થયું બાળકને આમ કરાવી દઉં, બાળકને આમ કરાવી દઉં, બાળકને આટલા માર્ક્સ આવી જાય, બાળકને આ શીખડાવી દઉં, આ ડિગ્રી, આ એક્ઝામ, આ કોર્સ, આ તે. અરે તું ખરેખર ખાલી સંકલ્પ અને વિકલ્પ કરે છે, તું બીજું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. તારા હાથમાં કાંઈ નથી. અને તારા અંદરમાં આમ કરી દઉં, આમ કરી દઉં, આમ કરી દઉં, હવે અહીંયા જતો રહું, હવે થોડા દિવસ અહીંયા જતો રહું, હવે અહીંયા મજા આવશે, હવે ત્યાં મજા આવશે, હવે આમ મજા આવશે, હવે આ ખાવામાં મજા આવશે, હવે આમ કરવામાં મજા આવશે, હવે ટીવી જોવામાં મજા આવશે, હવે આમ કરવામાં મજા આવશે, હવે બહારગામ જવામાં મજા આવશે, ઘરે રહેવામાં મજા આવશે, પાછા ઘરે આવવામાં. કેટલા સંકલ્પ વિકલ્પ છે બોલો. અને આ કેમ બદલાય છે? ક્યાંય ગયો હોય, ક્યાંક ખાધું હોય, કંઈક જોતો હોય, કંઈક કરતો હોય તો ક્યાં સુખ છે બોલો? તરત હવે ચેન્જ કરો, હવે ચેન્જ કરો, હવે ચેન્જ કરો, હવે ચેન્જ કરો, હવે પરિવર્તન, હવે પરિવર્તન. કેટલા કલાક તમે શુભ ભાવ અને અશુભ ભાવમાં રહી શકશો? કેટલા કલાક તમે શુભ અને અશુભ ભાવના વિષયોનો આશ્રય લઈ શકશો? કેટલા કલાક તમારો ઉપયોગ ત્યાં સ્થિર રહેશે? ક્યારેક વિચાર્યું છે આ બધું? વિચારવું પડશે. શુભ અને અશુભ ભાવ આવે વસ્તુ અલગ છે, પરંતુ એમાં સુખ છે કે નથી, એ મારા છે કે નહીં, એ સંયોગ છે તો એનું શું સ્વરૂપ છે, એ સ્વપરનું સ્વરૂપ, સ્વપરનું ભેદ વિજ્ઞાન, આ પ્રયોજનભૂત વાતોને તો સમજવી જ પડશે. તો પણ જ્યારે
તો જ્યારે કોઈ પણ વિષયમાં હશો તો બેક ઓફ ધ માઇન્ડ એ ચાલતું હશે કે આમાંથી સુખ નથી, આ તો મારી કમજોરી છે એટલે હું આ વિષયનું અવલંબન લઉં છું, પરંતુ સુખ નથી, આ વિષયનો કરતા નથી, આ વિષયમાંથી સુખ આવવાનું નથી, આ કોઈ પરદ્રવ્ય સુખના કારણ નથી, આ કોઈ પરદ્રવ્ય દુઃખના કારણ નથી, આ એક મેળો છે. આ એક મેળામાં જેમ બધા લોકો આવે, જેમ બધી વસ્તુઓ આવે, જેમ બધા સ્ટોલ ભરાય, બધી ગેમ્સ રમાય, બધું મેળો મેળો એક મેળા 2-4 દિવસનો એક મેળો હોય, એમાં બહુ બધી ભીડ આવે, આ થાય તે થાય, બધું જ થાય અને પછી એ વિખરાઈ જાય. આ એવું છે એકચ્યુઅલી. આ કર્મનો ઉદય એક મેળો છે. આ ઘર કુટુંબ પરિવાર મળ્યા છે એક મેળો છે. જેવી રીતના અલગ અલગ દિશામાંથી પક્ષીઓ આવે છે અને ઝાડ ઉપર બેસે છે અને સવાર થાય અને અલગ અલગ દિશામાં ચાલ્યા જાય છે. આ એવી વ્યવસ્થા છે. આ કોઈ કાયમ રહેવા વાળી વ્યવસ્થા નથી. આ કોઈ કાયમ રહેવા વાળી વ્યવસ્થા નથી. સમજો. આવું જ્ઞાન થતા જીવને નિરાકુરતા, નિરાત, સુખ, શાંતિ, સમાધાન, આ જ્ઞાન થતા થશે. આ પ્રમેત્વ ગુણનું જ્ઞાન થતા થશે. આપણને એમ થાય કે કોઈ તો નથી જોતું, કોઈ તો નથી જોતું, કરી લો ને, પાપ કરી લે, કોઈ ખોટું કામ કરી લે, કોઈ માયાચારી કરી લે, કોઈ નથી જોતું, કોઈ નથી જોતું. અરે પ્રમેત્વ ગુણ છે. કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય તો બધા બને છે. શું કોઈ નથી જોતું? તારા ખોટા ભાવ તારા જ્ઞાનનો વિષય નથી બનતો. તારા જ્ઞાનમાં તારા ખોટા ભાવ નથી જણાતા. તને નથી ખબર પડતી કે આ ખોટું થઈ રહ્યું છે. આટલું ભણ્યા પછી હવે આપણને તો ખ્યાલ આવવો જોઈએ ને કે શરીર પ્રત્યે એકત્વ, મોહ બુદ્ધિ, આસક્તિ બુદ્ધિ આ ખોટી છે. આ સંસારમાં પરિભ્રમણ કરાવશે. આ ખોટી બુદ્ધિ નરકની ગોદમાં લઈ જશે. અને લોકોને એમ લાગે કે ડરાવો છો, ડરાવતા નથી, આ સત્ય છે. અને એની સામે ઉપાય પણ તો બતાવે છે. આ મિથ્યાત્વને ટાળવાનો ઉપાય પણ તો બતાવે છે. આ ખોટા ભાવ છોડવાનો ઉપાય પણ તો બતાવે છે. શું કોઈ નથી જોતું? અહીંયા કહે છે કે પ્રમેત્વ નામનો ગુણ હોવાના કારણે તું કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બની રહ્યો છે. તારા ભાવ કોઈના ને કોઈના જ્ઞાનના વિષય બની રહ્યા છે. દરવાજો બંધ કરીને ખોટું કામ કરી લો, કોઈ નહીં જોવે. અરે એવું નથી, કેવડી તો જોવે છે. અને તમને ખબર છે કર્મ 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 ક્યાં જશે? ખોટા કામ બંધ કરીને કરી લો, છુપી રીતે કરી લો, ગુપ્ત રીતે કરી લો, કોઈને ખબર ના પડે એવી રીતના કરી લો, કર્મ ક્યાં જશે? તારા ભાવથી કર્મ તો બંધાય છે. કર્મનો બંધ તો પ્રતિ સમય થઈ રહ્યો છે. તું ખોટો ભાવ કર અને કર્મ બંધાશે. જેવી રીતના આપણે એક્ઝામ્પલ લીધું હતું ને કે તું ખોટા નો એન્ટ્રીમાં જા અને ટિકિટ ફાટી ગઈ, ફોટો લઈ લીધો, ફોટો પડી ગયો, ટિકિટ ઘરે આવી જશે, દંડ ભરવો પડશે, તારા એન્ટ્રીમાં આવી ગયું. એવી રીતના છે. બહુ અમૂલ્ય મનુષ્ય બહુ મળ્યો છે, બહુ અમૂલ્ય વાત મળી છે, બહુ ઊંચી વાત મળી છે. માયાચારી કરી લે, ખોટા કામ કરી લે, કોઈને ટોપી પહેરાવી દે, કોઈને ઉલ્લુ બનાવી દે, કોઈને અંદર કાય, બહાર કાય, કરવું કાય, બોલવું કાય, એક્શન કાય, રિએક્શન કાય, અંદરના ભાવ કાય. આવી માયાચારી, આવી છેતરપિંડી પોતાની સાથે કરીને ક્યાં જશે? સમજ 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 અને સમજીને સમા. સમજીને તારા સ્વરૂપમાં સમાવા જેવું છે, કારણ કે તારું સ્વરૂપ અંદરમાં અદ્ભુત છે. તને નરક નિગોદ બતાવે છે તો એની સામે તને મોક્ષ પણ બતાવે છે. તને દુઃખ કેમ થાય છે બતાવે છે, તો સુખી કેવી રીતના થઈ શકે એ પણ બતાવે છે ને. અને એ સુખ સ્વરૂપી આત્મા બતાવે છે. તું જોતો નથી એટલે તને એનો અનુભવ નથી થતો. તું જોતો નથી એટલે નથી એ વાત ક્યાંથી આવી? તું માનતો નથી હું આત્મા છું તો આત્મા નહીં રહે. આત્માનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એનું પ્રયોજન ભૂત કાર્ય ખતમ થઈ જશે. એનું પ્રણમન ખતમ થઈ જશે. એનું પ્રમેત્વપણું ખતમ થઈ જશે. કઈ ખતમ નહીં થાય. સોનાને કોઈ હીરાને કોઈ હીરો માને, કોઈ હીરો ન માને, કોઈ એને જોવે, કોઈને ન જોવે, કોઈની દ્રષ્ટિ કરે, કોઈની દ્રષ્ટિ ન કરે, કોઈને સ્વીકારે, કોઈને ન સ્વીકારે, કોઈને ખરીદે, કોઈને ન ખરીદે, કોઈને પથ્થર માને, કોઈને કંઈક માને, કોઈને કંઈક માને, કોઈ તિરસ્કાર કરે, કોઈ અપમાન કરે, કોઈ બહુમાન કરે, કોઈ રાખે, કોઈ ફેંકી દે, કંઈક કરે. હીરાને શું થવાનું છે? શું થશે? હીરામાં શું ફરક પડશે મને કહો?
એવી રીતના અહીંયા તું માને તું ન માને, તું માને યા ના ભી માને, એ તું माने या ना भी माने, परमात्मा पना कम ना होगा, जिसकी चर्चा इतनी सुंदर तो वो कितना सुंदर होगा। बोलो, તું માને કે તું ન માને, તારી કિંમત ઓછી નથી થવાની. તું માને કે ન માને, તારી નિધિ, તારું નિધાન, તારો વૈભવ, તારી શક્તિ, તારી સામર્થ્ય, તારા સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો સ્વભાવ ક્યાંય નથી જવાનો. તું દ્રષ્ટિ કર, જે પર્યાય દ્રષ્ટિ કરે દ્રવ્યની એ પર્યાય નિહાળ. બસ આ દ્રવ્ય પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય છે. ગુણોથી ભરેલા દ્રવ્યની દ્રષ્ટિ કરવા વાળી પર્યાય નિહાળ. ગુણોથી ભરેલા દ્રવ્ય, પોતાના દ્રવ્યની દ્રષ્ટિ કરવા વાળી પર્યાય સુખી, અને પોતાને છોડીને પરની દ્રષ્ટિ કરવા વાળી પર્યાય દુખી. પરની દ્રષ્ટિમાં સંસાર છે, સ્વની દ્રષ્ટિમાં મોક્ષ છે. પરની દ્રષ્ટિ અને પરમાં એકત્વ કરવામાં મિથ્યા દર્શન છે, અને સ્વમાં એકત્વ કરવામાં સમ્યક દર્શન. એકત્વ તો ચાલી જ રહ્યું છે. એકત્વમાં કાંઈ નથી કરવાનું, એકત્વમાં ખાલી વિષય બદલવાનો છે. એકત્વ નથી કરવાનું, એકત્વ તો ચાલી જ રહ્યું છે. એકત્વ તો ચાલી જ રહ્યું છે. એકત્વનો વિષય બદલવાનો છે ખાલી. એ પર વિષય હતો એની બદલે વિષય સ્વ થઈ જાય. એકત્વ તો ચાલી જ રહ્યું છે અનાદિકાળથી. એકત્વ કરવું એ તો તારો સ્વભાવ છે. જ્ઞાન કરવું એ તો તારો સ્વભાવ છે. સ્થિર થવું એ તો તારો સ્વભાવ છે. તું સ્થિર તો છે જ. પરમાં સ્થિર છે એની બદલે સ્વમાં સ્થિર થા. કોઈને એમ લાગશે કેટલું બધું આત્મા 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 આત્મા, સ્વ સ્વ સ્વ. અરે છે એવો સ્વ તારો અંદરમાં, છે એવો પદાર્થ અંદરમાં, એનું અસ્તિત્વ છે, એનું અંદરમાં પ્રયોજનભૂત કાર્ય ચાલે છે, એમાં પરિવર્તન ચાલે છે. અરે જ્ઞાનનો વિષય બની રહ્યો છે. અરે શું નથી આત્મામાં કો? જોતો નથી. કેમ? ફુરસત નથી પરથી જોવા, પરને જોવાથી ફુરસત નથી, કારણ કે પરમાં એવું એકત્વ બેસી ગયું. સમજવું પડશે. તર્કથી, ન્યાયથી, યુક્તિથી, લોજિકથી વાત સમજવી પડશે. બહુ ક્લેરિટીથી વાત કરી છે આચાર્ય. વેરી ક્લિયર કોન્સેપ્ટ, वेरी क्लियर. आ जीव છે, अजीव છે, यही तत्व का सार, बाकी जो कछु और है याही को विस्तार. જીવ પુદ્ગલ આ બે દ્રવ્ય છે બસ, અને આ બે દ્રવ્ય ભિન્ન છે. यही तत्व को सार, એકબીજાથી ભિન્ન છે, स्वतंत्र છે, स्वाधीन છે. यही तत्व को सार, बाकी जो कछु और है याही को विस्तार. આ બધાનો વિસ્તાર છે. પૂતગલ બે, પરમાણુ અને સ્કંદ, જીવ સંસારી અને મુક્ત, દ્રવ્ય ગુણ પર્યાય, બધો વિસ્તાર છે. સાર છે ખાલી એક જ, કે જીવ તત્વ અને અજીવ તત્વ જુદા છે, ભિન્ન છે, અત્યંત ભાવ છે, વજ્રની દિવાલ છે. કર્તા કર્મ સંબંધ નથી, અડી શકતા નથી, સ્પર્શી શકતા નથી. અને એ જ બતાવવા માટે આના પછીનો ગુણ છે. અને એ ગુણ અદ્ભુત છે, જેનું નામ છે અગુરુ લઘુત્વ ગુણ. અગુરુ લઘુત્વ ગુણ છે ને, એની ચર્ચા કરીએ આજે આપણે. અગુરુ લઘુત્વ, અગુરુ લઘુત્વ. જો હવે એની સંધિ છૂટી પાડે, અ એટલે નહીં, અગુરુ લઘુત્વ ગુણની સંધિ, પછી એની પરિભાષા, અને પછી એને સમજવાથી શું લાભ થાય છે. એ 3 પોઈન્ટ લઈને આપણે પૂરું કરશું. પહેલા તો સંધિ અ એટલે નહીં, ગુરુ એટલે બડા, ગુરુ એટલે બડા, લઘુ, અગુરુ લઘુ છોટા, અને ત્વ એટલે એ રૂપે નથી. કોણ? કે प्रत्येक वस्तु न बड़ा है और न छोटा है, न किसी से बड़ा है न किसी से छोटा है. समझाय છે? जैसा का तैसा एक रूप ही बना रहता है उसे अगुरु लघुत्व गुण कहते हैं. હવે આખી પરિભાષા હું વાંચું છું. આ તો આપણે ખાલી એની સંધિ છૂટી પાડી. શું સંધિ છૂટી પાડી? અ એટલે નહીં, गुरु એટલે बड़ा, लघु એટલે छोटा, अर्थात जिसके कारण, जिस गुण के कारण, जिस शक्ति के कारण द्रव्य दूसरे के साथ मिलकर, सामर्थ्य ध्यान थी, द्रव्य एक द्रव्य दूसरे के साथ मिलकर
बड़ा नहीं होता। समझाय છે? गुण आदि के बिखर जाने पर छोटा नहीं होता। બે દ્રવ્ય મળીને બડા નહીં હોતા। એક દ્રવ્યના ગુણ વિખરાઈને છોટા નહીં હોતા, બડા નહીં હોતા, છોટા નહીં હોતા। બે દ્રવ્ય મળીને જીવ અને પૂતગલ, આ શરીર અને આત્મા એક સાથે અનંતકાળથી એક ક્ષેત્ર અવગાને રહે છે, તો બેવ મળીને એ વસ્તુ મોટી થઈ જાય એમ નથી। અને દ્રવ્યમાંથી गुण थोड़ा निकली जाए, समझाए छे? गुण आदि बिखर जाने पर छोटा नहीं होता है, जैसा का तैसा एक रूप ही बना रहता है, उसे अगुरु लघुत्व गुण कहते हैं। जबरदस्त गुण છે, this is the very nice, બહુ સુપર ગુણ છે। શું કીધું? પાછું શું વાત આવી? અગુરુ લઘુત્વ। અ એટલે નહીં, गुरु એટલે बड़ा। दो चीजें मिलकर बड़ी नहीं होती। બે વસ્તુ મળાવો, બે રૂમાલ મળાવો તો મોટું થઈ જાય ને। तो दो वस्तु मिलकर बड़ी नहीं होती और एक वस्तु में से उसके गुण निकल जाए और वो छोटी हो जाए, ऐसा नहीं होता है। न बड़ा न छोटा, न दो मिलके बड़ा, आत्मा ने शरीर मरी जाए, બે આત્મા મરી જાય, 10 આત્મા મરી જાય તો શું થશે? 10 આત્મા મરી હશે તો એક આત્મા થઈ હશે તો મોટો થઈ હશે આત્મા? ના, દ્રવ્યની સંખ્યા તો જેટલી છે એટલી જ રહેવાની છે, એમાં વધઘટ તો થવાની નથી। તો અ એટલે નહીં, ગુરુ એટલે બડા, લઘु એટલે छोटा। अर्थात जिसके कारण द्रव्य दूसरे के साथ मिलकर बड़ा नहीं होता है, गुण आदि बिखर जाने पर छोटा नहीं होता है, जैसा का तैसा बना रहता है, उसे अगुरु लघुत्व गुण कहते हैं। आ एनी संधि थई। હવે એની પરિભાષાની થોડી મોટી છે, so we will write or we will understand point wise। अगुरु लघुत्वની परिभाषा, जिस शक्ति के कारण, હવે परिभाषा जो બહુ જબરજસ્ત परिभाषा છે, એક ગુણ બહુ જબરજસ્ત છે, જેનાથી જીવ નિર્ભર થઈ જાય, નિરાકુર થઈ જાય, નિર્ભય થઈ જાય, નિશંક થઈ જાય। जिस शक्ति के कारण, परिभाषा एक्चुअली तो આ પહેલી લાઈન છે ને એટલી જ છે, પછી તેનો વિસ્તાર છે। कई पहली लाइन, जिस शक्ति के कारण द्रव्य का द्रव्यपना कायम रहे। द्रव्य का द्रव्यपना कायम रहे, जे द्रव्य जेवो छे ए एवो ज रहेशे, कायम रहे, एक रूप रहे, जैसा का तैसा रहे, अन्य रूप न हो, बदलकर अन्य द्रव्य रूप न हो जाए। भले ए साथे एक क्षेत्रमां रहता होय तो पण दूध अने पाणी 50 વર્ષથી સાથે એક જ ઓલામાં હોય તો પણ दूध रूपे રહેશે ને પાણી रूपे રહેશે। दूध रूपे રહેશે ને पाणी रूपे રહેશે। જ્યારે લીંબુ શરબત બનાવો તો કેટલી બધી વસ્તુઓ તમે અંદર નાખો છો, કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો છો, તો બધું એક થઈ ગયું, બધું મિક્સ કર્યું તો બધું તમે ચર્ન કર્યું તો બધું એક થઈ ગયું। પાણી છે, સાકર છે, નમક છે, મસાલો છે, લીંબુ છે, એક થઈ ગયું બધું। તો કે બધામાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે, કારણ કે આ સામાન્ય ગુણ છે। તો આ અગુરુ લઘુત્વ નામના ગુણના કારણે દ્રવ્ય કા દ્રવ્યપના કાયમ રહેता है। આ લાઈનને તમે બોલ્ડ અક્ષરથી લખજો, બોલ્ડ અક્ષર। द्रव्य का द्रव्यपना कायम रहता है। द्रव्य का द्रव्यपना का, आ शरीर ઉપરથી પડે અને એના ટુકડા થઈ જાય, હાથ ક્યાંય, પગ ક્યાંય, બોલો દ્રવ્યનો કેટલો નાશ થઈ ગયો, આત્માનો કેટલો નાશ થઈ ગયો, કેટલા ગુણ વિખરાઈ ગયા, આત્માના કેટલા ગુણ વિખરાઈને આમ થઈ ગયા, અલગ અલગ થઈ ગયા। બોલો આત્મા કેટલો શરીર રૂપે થઈ ગયો, આત્માનો શરીરનો નાશ થતા આત્માનો નાશ થયો, શરીરની અવસ્થા બદલાતા આત્માની અવસ્થા બદલાઈ, શરીર વિખરાઈ ગયો, શરીરના ટુકડા ટુકડા થઈ ગયા, આત્મા નાનો થઈ ગયો, આત્મા મોટો થઈ ગયો, કાંઈ નથી થતું। દ્રવ્ય કા દ્રવ્યપના કાયમ રહેતા है। જબરજસ્ત લાઈન છે। ગમે તે થાય ને, ગમે તે ઉથલ પાથલ થાય, કોઈ બોલાવે ન બોલાવે, માન અપમાન, કભી માન મિલા જી ભર ભર के,
अपमान हुआ जी भर भर के। એક લાઈન ખબર હોય ને, એ સુસાઇડ ન કરી શકે, આત્મહત્યા ન કરી શકે, ડિપ્રેશનમાં ન જઈ શકે, સ્ટ્રેસમાં ન આવી શકે, ખોટા કામ ન કરી શકે, માયાચારી ન કરી શકે. અરે એને એના ઉદય, એના પુણ્ય પાપના ઉદયનો ભરોસો છે. જે પુણ્ય પાપના ઉદયનો ભરોસો ગુરુદેવશ્રીને હતો, જે પુણ્ય પાપના ઉદયનો ભરોસો ટોડરમલજી સાહેબને હતો, જે પુણ્ય પાપના ઉદયનો ભરોસો 11 વર્ષે કુનકુન આચાર્ય દેવને હતો, બાળક વયમાં. એ પુણ્ય પાપના ઉદયનો ભરોસો અગર આપણને હોય તો આપણે કોઈ દિવસ દુખી નહીં થઈ શકે. કભી માન મિલા જી ભર ભર કે, अपमान हुआ जी भर भर के, इस मान अपमान के खेल में हम मस्त रहते हैं, हम મસ્ત રહેતે હૈ. બારમાં કોઈને એમ લાગે રડે છે, આ દુખી છે, આ ગુસ્સામાં છે, પણ અંદરમાં એને ખબર છે, એને અંદરમાં વેદજ્ઞાન ચાલે છે, એની અંદરમાં જાગૃતિ ચાલે છે. આ તો ઉદય છે, આ આવન જાવન વાળી પર્યાય છે, આ ઉદયિક ભાવ છે, આ પરિણામ છે, આ વિકાર છે, આ વિકાર છે. આ તો દૂર થઈ જશે. બોલો. એટલે શરીરના વિકારને દૂર કરવા માટે આટલો પ્રયત્ન કરે છે, આત્માના વિકારને દૂર કરવા માટે પ્રયત્ન કર ને. એ આત્માના શરીરના વિકારને શરીર નથી માનતો. ભેદ જ્ઞાન કેટલું વર્તે છે. શરીરના વિકારને, શરીરના રોગને શરીર નથી માનતો, એ રોગને શરીરથી જુદો માને છે, એટલે તો રોગને દૂર કરવાનો ઉપાય કરે છે. શરીર અલગ છે અને રોગ અલગ છે. આ રોગને દૂર કરો, આ રોગને દૂર કરો, આ રોગને દૂર કરો, એવો સતત અભિપ્રાય છે. એવી રીતના જ્ઞાની ધર્માત્મા કહે છે, આત્માનું અસ્તિત્વ અલગ છે, આત્માની સામર્થ્ય અલગ છે, અને આ રાગ દ્વેષના રોગ, આ વિકાર, આ વિકૃતિ એ અલગ છે. આ દૂર થઈ જશે, અને દૂર કરવી છે. આ મારું સ્વરૂપ નથી. અરે સ્વભાવ કે સન્મુખ कैसे टिकेगी, સ્વભાવ કે સન્મુખ कैसे टिकेगी. શું તાકાત છે સ્વભાવની સન્મુખતા વાળી દ્રષ્ટિની સામે આ રાગાદી ભાવ ઉભા રહે? તાકાત નથી, તાકાત નથી. કોઈ બહુ મોટો માણસ આવી જાય એની સામે નાના નાના ઉભા ન રહી શકે. શું વાત કરશે બોલો? કેવી રીતના ઉભા રહેશે બોલો? કોઈ મોટો માણસ આવી જાય. એવી રીતના આવું તત્વ, અગુરુ લઘુત્વ, ન બડા ન છોટા, ન ગુરુ ન લઘુ, જે દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે, જીવ 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 જીવ, જીવત્વ જીવત્વ જીવત્વ, ચૈતન્ય પ્રાણથી જીવા વાળો, ઓહો અજર અમર તત્વ. મારું કોણ કાઈ બગાડી શકે? મને કોણ સુખી કરી શકે? મને કોણ દુખી કરી શકે? મને શેની જરૂરત છે? મને કયા ઉદયની પરાધીનતા છે? અરે મને કયા શયોક્ષમ જ્ઞાનની પરાધીનતા છે? અરે મને કોઈ પર્યાયની પરાધીનતા નથી, મને કોઈ સંયોગની પરાધીનતા નથી. હું એવો સ્વાધીન તત્વ છું. આવા તત્વની દ્રષ્ટિ કરવા વાળાને કોણ દુખી કરી શકે? મને અઘુરુ લઘુત્વ ગુણ. द्रव्य का द्रव्यपना कायम रहता है. पहली बात याद रही, द्रव्य का द्रव्यपना कायम रहता है. अर्थात एक द्रव्य, बीजो पॉइंट, परिभाषा नो बीजो पॉइंट, एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता. एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता. पानी दूध रूप नहीं होता, दूध पानी रूप नहीं होता, नींबू शरबत में मिलाए हुए पदार्थ एक दूसरे रूप नहीं होते हैं, एक क्षेत्र में रहते हैं, परंतु अपना अस्तित्व और अपना द्रव्यपना नहीं छोड़ते. પોતાનું જે દ્રવ્યપણાનું અસ્તિત્વ છે નથી છોડતા. પોતાનો જે ગુણધર્મ છે, સ્વભાવ છે નથી છોડતા. સાકર એની મીઠાશ છોડી દેશે પાણી સાથે ભળતા? લીંબુ એની ખટાશ છોડી દેશે સાકર અને પાણી સાથે ભળતા? તો એવી રીતના આપણે આ બધાની વચ્ચે રહેવા છતાં આપણે આપણો સ્વભાવ, આપણું દ્રવ્યપણું, આપણું અસ્તિત્વ, આપણું પ્રયોજન, આપણું પરિણમન, આપણો સ્વભાવ, આપણી સામર્થ, આપણું સ્વરૂપ કેવી રીતના છોડીએ? નથી છોડતા. 11 વાગે ક્લાસ ચાલુ થયો, હમણાં હવે 12 વાગવા આવ્યા. આ 1 કલાકમાં કેટલા ભાવ આવીને ગયા, કેટલા વિચારો આવીને ગયા, કેટલા વિકલ્પો આવીને ગયા, કેટલા શુભ ભાવ આવીને ગયા, કેટલા બોલવાના ભાવ આવીને ગયા. આ જડની ક્રિયા થઈ ગઈ, એ સ્વતંત્ર, ભાવ સ્વતંત્ર આવીને ગયા. આ પરિણામ, આ પર્યાય આવીને ગઈ, અને આજે કલાક પછી હું છું કે નહીં કહું.
अस्तित्व છે કે નહીં, દ્રવ્ય કાયમ છે કે નહીં, દ્રવ્ય કા દ્રવ્યપના કાયમ હે કે નહીં. બસ આટલી વાતથી સિદ્ધ નથી થતું કે આપણે અનાદિ અનંત છે. અને આપણે બધા ભાવોને જાણનાર છે. 11 વાગ્યાના ભાવને પણ જાણીએ છીએ, હમણાંના ભાવને પણ જાણીએ છીએ, આના પછીના ભાવને પણ જાણશું. જે ભાવ આવશે એને જ્ઞાતા ભાવે, જ્ઞાતા ભાવે, જ્ઞાતા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જાણીએ જાણીએ અને જાણીએ છે. એ ભાવોમાં આપણે ક્યારેય જતા નથી, કારણ કે એનો નાશ થતા આપણો નાશ થઈ જશે. ये तो नाशवान है, पर्याय तो एक समय की है, उसका तो नाश होने वाला है एक समय के बाद, उसका तो जीवन काल ही एक समय का है. संयोग पर द्रव्य है, पर्याय क्षणिक है और उससे भिन्न आत्मा त्रिकाल है. संयोग पर द्रव्य है, शरीर पर द्रव्य है. કેટલી આસક્તિ છે શરીરની, એને જોઈ જોઈને કેટલી આસક્તિ છે બોલો. એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આમ કરવું, આમ રાખવું, હવે આમ કરવું, હવે આમ કરવું, હવે આમ રે, હવે આમ રે, હવે આમ થાય, હવે આમ થાય. અરે છોડ એની દ્રષ્ટિ, છોડ એમાંથી એકત્વ બુદ્ધિ. એને માનવાનું, એને પોતાનું માનવાનું છોડ, કારણ કે એ પૂતગલ, એ જડ, એ અજીવ તત્વ તારું નથી, તારું સ્વરૂપ નથી. બસ આ સંસ્કાર અંદરમાં હશે ને, શરીરમાં કોઈ રોગ આવ્યો, કોઈ રિપોર્ટ આવ્યો, શરીરનો રિપોર્ટ, પહેલા જ કીધું રિપોર્ટ કોનો આવ્યો, પૂતગલનો. અને આ જીવ શું થશે હવે? ઓકે, વેરી ઇઝી ટેક, વેરી ઇઝી. બાય. ઓકે, મારા જ્ઞાનમાં આનું, પણ બોલવા માટે નથી બોલતી, અભ્યાસ આ રીતે બધાએ કરવાનો છે. ઓકે, મારા જ્ઞાનમાં આનું પણ જણાયું, ઓકે ફાઇન, આનો આ રિપોર્ટ છે, આમાં આ પરિવર્તન આવ્યું, આમાં આ છે. ઓકે, મારા જ્ઞાનમાં તો એ ગે છે, એનામાં પ્રમેયત્વ નામનો ગુણ છે એટલે જણાશે, મારામાં જ્ઞાન નામનો ગુણ છે એટલે હું જાણીશ. હું શરીરમાં ઘૂસ્યા વગર શરીરને જાણીશ, શરીર મારામાં આવ્યા વગર શરીર જણાશે. શરીર શરીરમાં છે, હું મારામાં છું. ઓકે ફાઇન, ક્લિયર, કોન્સેપ્ટ ક્લિયર. કોના બલથી આટલી દળતા આવશે બોલો? જે મુનિરાજોને આવે છે, આચાર્યોને આવે છે, વન જંગલમાં બેઠા મુનિરાજોને આવે છે, સતીઓને આવે છે, જ્ઞાનીઓને આવે છે. કોના બલથી? કોનું બળ આવે છે અંદરથી? કોની તાકાત આવે છે અંદરથી? પોતાના સ્વભાવની, પોતાના જ્ઞાન એ સર્વ સમાધાનકારક છે. પૂરું કરું છું, સમય થઈ ગયો. ગુરુ લઘુત્વ ગુણ ભણીએ છે ને, આ ગુણ ભણવાથી જ્ઞાનમાં સમાધાન થશે. જે શક્તિના કારણે દ્રવ્યનો દ્રવ્યપણું કાયમ રહે, अर्थात एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता है. एक गुण, एक द्रव्य बीजा द्रव्य रूप तो न थाय. एक द्रव्य में रहने वाले एक गुण दूसरे गुण रूप नहीं होता है. एक गुण बीजा गुण रूप नहीं थाय. જ્ઞાન છે એનું કામ કરશે, શ્રદ્ધા છે એનું કામ કરશે, ચારિત્ર એનું કામ કરશે, અંદરમાં ગુણો એકબીજા રૂપે નથી થતા. તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કેવી રીતના થઈ જાય? द्रव्य का द्रव्यपना कायम रहता है, एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता है. द्रव्य में रहने वाले अनंत गुण एक दूसरे रूप नहीं होते हैं. अनेक गुणों विखराईने अलग अलग नहीं થઈ જતા. 4 पॉइंट. पहलो पॉइंट अगेन डेफिनेशन. पहलो पॉइंट आ गुरु लघुत्व गुणनी परिभाषा. पहलो पॉइंट, द्रव्य जिस शक्ति के कारण द्रव्य का द्रव्यपना कायम रहता है, द्रव्य का द्रव्यपना कायम रहता है. एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता है. एक गुण दूसरे गुण रूप नहीं होता है. द्रव्य में रहने वाले अनंत गुण बिखर कर अलग अलग नहीं हो जाते हैं, अलग अलग नहीं हो जाते हैं. उस शक्ति को अगुरु लघुत्व गुण कहते हैं. उस शक्ति को क्या कहते हैं? अगुरु लघुत्व गुण कहते हैं. गुणों विखराई गमे ते शरीर तिल तिल करे देह के खंड, असुर भिड़ावे दुष्ट प्रचंड. शरीरना तिल तिल જેટલા, તલ જેટલા ટુકડા થઈ જાય, પણ આત્મામાં રહેલા ગુણો વિખરાઈને અલગ અલગ નહીં થાય. ગમે તેટલા રાગ દ્વેષના પરિણામ થઈ જાય, પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય,
ડોક્ટર કહી દે કે બસ હવે તો કઈ શરીરમાં બાકી નથી, હવે કઈ ભરોસો નથી, હવે 2-4 કલાકનો ટાઈમ છે, હવે આમ છે તેમ છે, ગમે તે થઈ જાય, આપણા જ્ઞાન સ્વભાવ અને આપણા અનંત ગુણ અને વૈભવ સંપન્ન આત્મ તત્વના બળથી નિર્ભય રહેજો. સમાધિ મરણની તૈયારી કરો, મૃત્યુને મહોત્સવ બનાવવાની તૈયારી કરો. આ શરીર તને છોડે એની પહેલા તું આ શરીરનું એકત્વ છોડી નાખ. માન, આજથી માન કે હું દ્રવ્ય, જીવ, તત્વ, પરમ પારણામિક ભાવ, શુદ્ધ ચૈતન્ય પ્રભુ પરમાત્મા તત્વ, અનાદિ અનંત રહેવા વાળો સિદ્ધ સમાન સદાપદ મેરો. એક દીકરી 25 વર્ષથી પિયરે રહેતી હોય અને એક દિવસમાં એની સગાઈ નક્કી થાય, દીકરા સાથેના લગ્ન નક્કી થાય, એનો કુળ બદલાઈ જાય છે, એની જાતિ બદલાય, એને સમજાય છે કે એનું આખું અંદરમાં એના અભિપ્રાયનું પરિવર્તન આવી જાય છે. એક કરવટ બદલી લે છે કે હવે આ મારું ઘર, હવે આ મારો પતિ, હવે આ મારો સંસાર. પરિવર્તન આવી ગયું ને. કેટલી વાર લાગી બોલે એની માટે, કેટલા જાપ કરવા પડ્યા એની માટે, કેટલી માળા જપવી પડી એની માટે. 1 મિનિટમાં પરિવર્તન. ઓકે, ક્લિક થઈ ગયું, ક્લિક થઈ ગયું. લોકો કહે ને ક્લિક નથી થતું, ક્લિક નથી થતું, બસ ક્લિક થઈ ગયું. ક્લિક થઈ ગયું. હજી તો સગાઈ નથી થઈ, છોડો, હજી તો ગોળધાણા નથી ખાધા, હજી તો લગ્નની વાત તો બહુ દૂરની છે, અને ત્યાં જઈને રહેવાની વાત તો બહુ દૂરની છે, એ તો બધું બહુ દૂરનું છે, પણ ક્લિક થઈ ગયું એટલે બદલાઈ ગયું, અભિપ્રાય બદલાઈ ગયો. સમજાય છે? અભિપ્રાય બદલાઈ ગયો. તો આ રીતે આખું પરિવર્તન અંદરમાં થઈ જાય છે અભિપ્રાયનો. જ્યારે જીવને પોતાના ગુણ, શક્તિ અને સામર્થ્યની ખબર પડે છે, તો આપણે અગુરુ લઘુત્વ નામની જે શક્તિ છે, જે ગુણ છે, એની આપણે ચર્ચા કરી કે द्रव्य का द्रव्यपना कायम रहता है, एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं होता है, एक गुण दूसरे गुण रूप नहीं होते हैं, और द्रव्य में रहने वाले अनंत गुण बिखर कर अलग अलग नहीं हो जाते हैं. ऐसी शक्ति का नाम अगुरु लघुत्व नाम की शक्ति है. આવો સામાન્ય ગુણ આપણા બધામાં છે, અને એવા ગુણનો વિશ્વાસ કરીને આપણે આત્માનો વિશ્વાસ કરીએ એવી મંગલ ભાવના સાથે હમણાંની વાત પૂરી કરી. નિજ નિધિ નિજ મેં બતાઈ અનંત ઉપકાર, સકે લીએ જીન વાણી માત વંદના શત બાર, વંદના શત બાર. અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો જય. આમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય. ધન્ય અવતાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધાને.